કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજને લઈને કરેલી ટિપ્પણીથી પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। મોરબીમાં હજારોની સંખ્યામાં નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી રેલી કાઢવામાં આવી હતી। બાઇક અને કારોની સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ આ રેલીમાં જોડાયો હતો, જેમાં ઉદ્યોગકારો, વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા અને મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી કાજલ હિન્દુસ્તાની હાય હાયના નારા સાથે રેલી મોરબીમાં કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવે એવી માંગ કરાઈ હતી। કાજલ હિન્દુસ્તાની માફી માંગે એવી પણ માંગ કરવામાં આવી છે। વધુમાં જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાનીએ એક નિવેદન આપ્યું હતું। મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્ભી બનાવ્યા છે અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે। સાતેય મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી। પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે। આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે। હવે વિચારી લ્યો કે આપણો સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે।